તમને ખબર છે, કદાચ તમને સાંભળીને આશ્ચર્ય થશે, અમેરિકાની વસ્તી ભક્તો આપણા કરતા ત્રીજા ભાગની 40 કરોડની છે. આપણી સવા અબજની, આપણા કરતા ત્રીજા ભાગની વસ્તી છે. આપણી કરતા વિસ્તારનો 3 ગણો મોટો છે. યાદ રાખજો, સુખ સમૃદ્ધિની છોલો ઉછળે છે. આખા દેશમાં ભારત કરતા 3 ગણો દેશ છે, પણ આખા દેશમાં તમે ગમે ત્યાં ફરો તો રોડમાં તમને ખાડો ન જોવા મળે, એક માણસ ભિખારી જોવા ન મળે. આખા દેશમાં ક્યાંય તમને ગંદકી માલુમ ન, ક્યાંય કાગળિયો પડેલો ન દેખાય. યાદ રાખજો, આટલું બધું સરસ સફાઈ છે. ના નથી મચ્છર, નથી ડાહલું, માખે ક્યારેક બિચારી ભૂલી પડી જાય, નથી કીડી મકોડી જોવા મળતી. એવા દેશમાં ભક્તો આપણા કરતા વસ્તી ત્રીજા ભાગની છે, પણ અમેરિકામાં પાગલની સંખ્યા ભારત કરતા 3 ગણા લોકો અમેરિકામાં પાગલ છે. કેમ પાગલ થયા વિચારો? એની પાસે સુખ છે, સમૃદ્ધિ છે, સફાઈ છે, ચોખ્ખાઈ છે, તો કેમ પાગલ થયા? યાદ રાખજો, બધું જ છે, પરંતુ પરમાત્માની સાથેનો છડવાનો જોઈન્ટ નથી. અને બાપ પરમાત્માના પ્રેમ ક્યાંથી પ્રાપ્ત થાય? પ્રેમ નથી, સંસ્કાર નથી, પરસ્પર આત્મીયતા નથી, અને માણસ પ્રેમ વિના જીવી ન શકે. બાપ પાગલ થઈ જાય. પ્રેમ જેવો હોય ને તો હિન્દુસ્તાનમાં જવું પડે. આ તો પ્રેમનો દેશ છે બાપ, આ તો પ્રેમનો દેશ છે. એવા પ્રેમના દેશમાં જન્મ પ્રાપ્ત થયા પછી જો વેરમાં જિંદગીઓ પૂરી નહીં કરી નાખતા, બધાને કહું છું, તમારા પરિવારમાં પણ પ્રેમનું નિર્માણ કરશો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.